વેલેન્ટાઇન્સ ડે માટે ચોકલેટ સ્ટ્રોબેરી કેક બનાવીશું. કેક બનાવવાનો બેઝ ઘરે બનાવીશું. એટલે પરફેક્ટ માપ સાથે પરફેક્ટ ટેસ્ટ જે બેકરી શોપ પર કેક મળે છે તેવી જ કેક ઘરે બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ચોકલેટ કેકનો બેઝ બનાવવા માટે અડધો કપ દહીં લેવાનું છે. દહીં મોડું લેવાનું છે અને અડધો કપ તેલ લેવાનું છે. તેલ ફ્લેવર વગરનું લેવાનું છે. જેટલું દહીં લઈએ છીએ તેટલું તેલ લેવાનું છે, તે તેનું પ્રોપર માપ છે. અહીંયા હું રિફાઇન તેલ લઉં છું, તમે બટર પણ લઈ શકો છો. અને 1 કપ દળેલી ખાંડ લેવાની છે. દળેલી ખાંડ તેલ અને દહીંમાં સાથે મિક્સ કરવાની છે, એટલે દળેલી ખાંડ સરસ એવી ઓગાળવાની છે. હવે 2 કપ મેદાનો લોટ લેવાનો છે. ફ્રેન્ડ્સ, આજે હું કેક બનાવું છું ને તે બેકરી સ્ટાઇલ બનાવું છું, એટલે મેં મેદાનો લોટ લીધો છે. તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે 3 ચમચી કોકો પાવડર ઉમેરવાનો છે. 1.5 ટીસ્પૂન બેકિંગ સોડા, 1.5 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરવાનો છે અને લોટને ચાળી લેવાનો છે. કેકનો બેઝ બનાવીએ ને ત્યારે લોટને ચાળીને લેવાનો છે અને લોટ ચાળતા હોઈએ ત્યારે જ બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરવાનો છે. પછી વેનીલા એસેન્સના 2 થી 3 ડ્રોપ્સ ઉમેરવાના છે અને સાથે મિક્સ કરવાનું છે. 1 કપ નવશેકું દૂધ લેવાનું છે, પણ દૂધ એક સાથે નથી ઉમેરવાનું. થોડું દૂધ ઉમેરવાનું છે અને કેકનો બેઝ બનાવવાનો છે. જરૂર લાગે તો જ દૂધ ઉમેરવાનું છે. અહીંયા દૂધ ઓછું છે તો થોડું દૂધ ઉમેરીશું અને કેક માટે બેઝ બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં કોકો પાવડર લીધો છે, પણ કોકો પાવડર સારી બ્રાન્ડનો લેવાનો છે, તો તેનો કલર આવશે અને ફ્લેવર આવશે. તો અહીંયા કેકનો બેઝ છે તે આ રીતનો રાખવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ચોકલેટ કેકનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે. તમે ઘરે આ રીતે ચોકલેટ કેકનો બેઝ બનાવી શકો છો અને આ રીતે ના બનાવવું હોય તો માર્કેટમાં પ્રીમિક્સ મળે છે, તેનો બેઝ પણ બનાવી શકો છો. આજે આપણે વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ કેક બનાવીએ છીએ, એટલે હાર્ટ શેપનો મોલ્ડ લેવાનો છે. હાર્ટ શેપનો મોલ્ડ ના હોય તો ગોળ મોલ્ડ પણ લઈ શકો છો. મોલ્ડને ઓઇલથી ગ્રીસ કરવાનું છે અને આપણે કેકનો બેઝ બનાવ્યો છે તે બેઝ મોલ્ડમાં લઈ લેવાનો છે. પછી મોલ્ડને 2 થી 3 વાર ટેપ કરવાનું છે, એટલે બેઝમાં એર હશે તે નીકળી જશે. ઉપરથી ચોકલેટ સ્પ્રિંકલ કરવાની છે, કેમ કે ચોકલેટ કેક બનાવીએ છીએ એટલે ચોકલેટ સ્પ્રિંકલ કરવાની છે. આજે હું કડાઈમાં કેકને બેક કરું છું. તમારે અવનમાં બેક કરવી હોય તો પણ કરી શકો છો. કડાઈમાં બેક કરતા હોઈએ ત્યારે કડાઈને 5 મિનિટ પહેલા ગરમ કરવા મૂકી દેવાની છે, એટલે આપણું દેશી અવન થઈ જશે. એટલે કડાઈ પ્રીહીટ થઈ જશે પછી મોલ્ડ મૂકી દેવાનો છે અને 30 થી 40 મિનિટ ધીમા તાપે બેક કરવાની છે, એટલે કેક બેક થઈ જશે. અહીંયા 35 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું કે કેક બેક થઈ છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેક બેક થઈ ગઈ છે. અહીંયા મેં કડાઈમાં બેક કરી છે. તમે આ જ રીતે અવનમાં બેક કરી શકો છો. હવે કેકને ઠંડી કરવા મૂકવાની છે. કેક ઠંડી થઈ જાય પછી જ અનમોલ કરવાની છે. કેક ગરમ હોય ત્યારે અનમોલ નથી કરવાની. અહીંયા કેક ઠંડી થઈ ગઈ છે તો નાઈફથી કિનારીથી અલગ કરી લેવાનું છે, તો મોલ્ડમાંથી કેક ઇઝીલી અલગ થઈ જશે. હવે એક ડીશ લેવાની છે અને મોલ્ડ ઉપર મૂકી દેવાનું છે અને ઉપરથી 2 થી 3 વાર ટેપ કરવાનું છે, તો કેકનો મોલ્ડ ઇઝીલી અલગ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે મોલ્ડમાં કેક નથી ચોટી. પરફેક્ટ કેકનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે. કેમ કે પરફેક્ટ માપ સાથે કેક બનાવીએ છીએ ને તો કેક એકદમ સોફ્ટ, પોચી અને જાળીદાર બને છે અને બેઝ પણ બહુ જ ટેસ્ટી બને છે. એ તમે જોઈ શકો છો ને કે બેઝ એકદમ સોફ્ટ બન્યો છે. તો હવે કેકને કટ કરવાની છે. આજે આપણે 2 લેયરમાં કેક બનાવીશું. તમારે આ જ બેઝમાંથી 3 લેયરમાં કટ કરવું હોય તો પણ કરી શકો છો અને આ રીતે 2 લેયરમાં કટ કરવું હોય તો પણ કરી શકો છો. હું 2 લેયરમાં કેક બનાવું છું એટલે 2 લેયરમાં કટ કરી દીધી છે અને કટ કરીએ છીએ ને તો પણ કેક તૂટતી નથી. એટલે પરફેક્ટ બેઝ બનીને તૈયાર થઈ ગયો છે અને જાળીદાર બન્યો છે. હવે વાડકીમાં દળેલી ખાંડ અને કોકો પાવડર લેવાનો છે. થોડું પાણી ઉમેરવાનું છે અને સિરપ બનાવવાની છે અને આ સિરપ બેઝ ઉપર ઉમેરવાની છે. આ સિરપ ઉમેરીએ છીએ ને તો બેઝ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે. હવે 1 કપ વ્હીપ ક્રીમ લેવાની છે અને ક્રીમને વ્હીપ કરવાની છે. વ્હીપ ક્રીમ બેકરી શોપમાં કે સુપરમાર્કેટમાં ઇઝીલી મળતી હોય છે, તો ક્રીમને વ્હીપ કરી લઈશું. હવે આપણે ચોકલેટ બેઝ બનાવ્યો છે તે બેઝની ઉપર સિરપ લગાવવાની છે. ચોકલેટ સિરપ સ્પ્રિંકલ કરવાથી કેક સોફ્ટ બને છે અને કેકમાં મોઇશ્ચર આવે છે. હવે આપણે ક્રીમ વ્હીપ કરી છે
તે ક્રીમને સ્પ્રેડ કરવાની છે. ક્રીમ વધારે ઉમેરવાની છે. અહીંયા હું પ્લેન ક્રીમ લઉં છું. તમારે કલર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. અને વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ કેક બનાવીએ છીએ તો રેડ કલરની ક્રીમ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. અને ચોકલેટ કેક બનાવીએ છીએ એટલે ચોકલેટને ઝીણી સમારી અને સ્પ્રિંકલ કરવાની છે. તમારે ચોકો ચિપ્સ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને સ્ટ્રોબેરીને કટ કરીને ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. પણ અહીંયા હું ચોકો ચિપ્સ ઉમેરી લઈશ. કેકનો બીજો બેઝ છે તે ઉપર મૂકી દેવાનો છે અને બેઝની ઉપર ચોકલેટ સિરપ સ્પ્રિંકલ કરવાની છે અને તેની ઉપર ક્રીમ લગાવી લઈશું. અહીંયા પણ હું પ્લેન ક્રીમ લઉં છું. તમારે ઉપરની ક્રીમમાં કલર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો અને આ રીતે પ્લેન ક્રીમ રાખવી હોય તો પણ રાખી શકો છો. હવે ક્રીમને એક સરખી સ્પ્રેડ કરવાની છે એટલે કેકમાં ફિનિશિંગ આવી જશે અને આ રીતનું મોલ્ડ આવે છે તેનાથી પણ સ્પ્રેડ કરી શકો છો એટલે જે બેકરી શોપમાં કેક મળે છે ને તેવું જ ફિનિશિંગ આવી જશે. ત્યાં ફિનિશિંગ આવી ગયું છે તો કેકને 10 થી 15 મિનિટ ફ્રીજમાં મૂકી દેવાની છે એટલે કેક એટલે ક્રીમ છે તે સેટ થઈ જશે. અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ક્રીમ સેટ થઈ ગઈ છે. તો બીજી પ્લેટ પર કેકને લઈ લેવાની છે. આજે આપણે સ્ટ્રોબેરી ચોકલેટ કેક બનાવીએ છીએ એટલે સ્ટ્રોબેરીને વચ્ચેથી કટ કરવાની છે અને ઉપરથી સ્પ્રેડ કરી લઈશું અને સ્ટ્રોબેરીના નાના ટુકડા કરીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. ફ્રેન્ડ્સ, આજે આપણે વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ કેક બનાવીએ છીએ તે પણ ચોકલેટ સ્ટ્રોબેરી કેક બનાવીએ છીએ. તો ગાર્નિશિંગ તમે તમારા રીતે કરી શકો છો. અહીંયા મેં વ્હાઈટ ક્રીમમાં રેડ કલર લીધો છે અને તેનાથી ગાર્નિશિંગ કરું છું. સાઈડની કિનારી અને બાજુથી ગાર્નિશિંગ કરી લઈશું. ગાર્નિશિંગ તમે તમારા રીતે કરી શકો છો. હવે ચોકલેટ કેક બનાવીએ છીએ તો ચોકલેટ ક્રીમને ઉપરથી ગાર્નિશિંગ કરી લઈશું અને ડિઝાઇન તમે તમારી રીતે આપી શકો છો. મેં મારી રીતે સિમ્પલ ડિઝાઇન આપી છે. સ્ટ્રોબેરી કેક છે તો સ્ટ્રોબેરીથી ગાર્નિશિંગ કરી લઈશું. ફ્રેન્ડ્સ, વેલેન્ટાઇન્સ ડે નજીક આવી રહ્યો છે તો વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ આજે મેં ચોકલેટ સ્ટ્રોબેરી કેક બનાવી છે. કેક બનાવવાનો બેઝ પણ ઘરે બનાવ્યો છે તે પણ પરફેક્ટ માપ સાથે જે બેકરી શોપમાં કેક મળે છે ને તેવી જ કેક મેં ઘરે બનાવી છે. ગાર્નિશિંગ તમે તમારી રીતે કરી શકો છો. સિમ્પલ ગાર્નિશિંગ પણ કરી શકો છો અને કંઈક અલગ રીતે બનાવી હોય તો પણ બનાવી શકો છો. તો કેકને 15 થી 20 મિનિટ ફ્રીજમાં મૂકી દેવાની છે તો ક્રીમ સેટ થઈ જશે. અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે આજે મેં ચોકલેટ સ્ટ્રોબેરી કેક બનાવી છે તે કેક બેકરી શોપમાં મળે છે ને તેવી ટેસ્ટી અને સોફ્ટ બની છે. કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળે છે નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.